નમસ્કાર. ચાલો આજે છે ને આપણે સૌ સાથે મળીને એક એવી સફર પર જઈએ જે આપણા હૃદયની અંદર જ થાય છે. એક એવા ખાસ અવાજને સમજવા માટે જે આપણા બધાની અંદર ગુંજતો હોય છે. આપણી આ વાતની શરૂઆત થાય છે એક જિજ્ઞાસુ વિદ્યાર્થીથી. અને એના મનમાં છે ને એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. એ વિદ્યાર્થી ખબર છે એકદમ સહજતાથી પૂછે છે, ગુરુજી ક્યારેક મને એમ થાય કે મારે બસ જીતવું છે. પછી ભવેને પરીક્ષા હોય કે કોઈ રમત, અને એ જીતવા માટે કોઈ ખોટો રસ્તો લેવાનું પણ મન થઈ જાય. પણ ત્યારે જ અંદરથી જાણે કોઈ ધીમીથી કહેતું હોય કે ના, આ ખોટું છે. એ ધીમો શાંત અવાજ શું છે ગુરુજી? ગુરુજી એ સાંભળીને પ્રેમથી હસે છે અને કહે છે, આ તો ખૂબ જ સરસ સવાલ છે. અને એ વાતનો આનંદ છે કે તારી અંદર આવો સાચો અવાજ જાગૃત છે. તને ખબર છે, વર્ષો પહેલાં એક બહુ મોટા યુદ્ધના મેદાનમાં એક મહાન યોદ્ધા પણ બસ આવી જ મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. તો ચાલો આપણે સીધા જ એ કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી જઈએ. વિચારો, ચારે બાજુ યુદ્ધની તૈયારી છે અને વચ્ચે ઊભો છે મહાન ધનુર્ધારી અર્જુન. પણ એની નજર સામે કોણ છે? એના પોતાના જ ભાઈઓ, ગુરુઓ, વડીલો. અને એમને જોઈને એનું હૃદય કંપી ઉઠે છે. એનું મન કર્તવ્ય અને પ્રેમની વચ્ચે જાણે કે ફસાઈ ગયું છે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાહ. આ શ્લોકનો અર્થ શું થાય? અર્જુન પોતાના મનને જ કહી રહ્યો છે, અરે રે, આ આપણે કેવું મોટું પાપ કરવા જઈ રહ્યા છીએ. ફક્ત એક રાજ્યના સુખના લોભમાં આવીને આપણે આપણા પોતાના સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ. તમે જુઓ, અહીં અર્જુનનું જે દયાળુ હૃદય છે ને, એ જ એને પોકાલી રહ્યું છે. તો આ જે દુઃખની ઘડી છે ને, એ જ ખરી ક્ષણ છે. આ ક્ષણે જ અર્જુનનો અંતરાત્મા જાગી રહ્યો છે. એ જ શાંત અવાજ જેની વાત પેલા વિદ્યાર્થીએ કરી હતી. આ અવાજ ખબર છે, આપણા હૃદયમાં રહેલા હોકાયંત્ર જેવો છે, જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાચી દિશા બતાવવાનું કામ કરે છે. આ જે ભાવના છે એને પશ્ચાત્તાપ કહેવાય છે. આ ત્યારે થાય જ્યારે આપણને અંદરથી ખબર પડે કે આપણે કંઈક ખોટું કરવા જઈ રહ્યા છીએ, આપણા સારા સંસ્કારોની વિરુદ્ધ જઈ રહ્યા છીએ. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ પછતાવો કોઈ નબળાઈ નથી. ના, બિલકુલ નહીં. એ તો વધુ સારા બનવા તરફનું પહેલું, સૌથી જરૂરી પગલું છે. અને અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. અર્જુન કોઈ બીજાને દોષ નથી આપતો. એણે એવું નથી કહ્યું કે તેઓ આમ છે કે તેમણે મને મજબૂર કર્યો. એ શું કહે છે? અમે પાપ કરવા જઈ રહ્યા છીએ. આ જ તો ખરી હિંમત છે, પોતાની જવાબદારી સ્વીકારવી. અને જ્યારે આપણે આમ કરીએ ને, ત્યારે જ સાચા રસ્તા પર પાછા આવવાનો દરવાજો ખુલે છે. તો સવાલ એ છે કે એવી તો કઈ વસ્તુ હતી જે અર્જુન જેવા યોદ્ધાને પણ આટલી મોટી મૂંઝવણમાં નાખી ગઈ? જવાબ શ્લોકમાં જ છુપાયેલો છે, અને એ જવાબ છે લોભ. લોભ એટલે શું? એને સમજીએ. લોભ એટલે કોઈ પણ વસ્તુ મેળવવાની એટલી બધી ઈચ્છા, એટલી તીવ્ર ઈચ્છા કે એ આપણી આંખો સામે જાણે ધુમ્મસની જેમ છવાઈ જાય. અને જ્યારે ગાઢ ધુમ્મસ હોય ત્યારે શું થાય? આપણને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે, ખરું ને? બસ એવું જ થાય છે. સાચું શું છે, ખોટું શું છે, કશું જ સ્પષ્ટ દેખાતું નથી. અને એ ધુમ્મસમાં આપણે દયા, પ્રેમ, સાચું ખોટું બધું જ ભૂલી જઈએ છીએ. તો જુઓ, આપણી સામે હંમેશા બે રસ્તા હોય છે. એક છે લોભનો રસ્તો. એ રસ્તો આપણને કદાચ બીજાને દુખાપા તરફ લઈ જાય. એમાં સફળતા મળે, પણ મૂલ્યોનું બલિદાન આપવું પડે. અને એના અંતે શું મળે? મોટાભાગે તો પછતાવો અને મનની અશાંતિ. અને બીજી તરફ છે અંતરાત્માનો રસ્તો. એ રસ્તો આપણને બીજાની મદદ કરવા, સાઠું બોલવા અને દયાળુ બનવા માટે પ્રેરણા આપે છે. અને ભલે ગમે તે થાય, આ રસ્તાના અંતમાં હંમેશા મનની સાચી શાંતિ જ મળે છે. હવે અર્જુનની આ વાત કોઈ હજારો વર્ષ જૂની વાર્તા નથી. ના, એ તો આજે પણ આપણા બધા માટે એક દીવાદાંડી જેવી છે. આપણે જ્યારે સ્કૂલમાં હોઈએ, મિત્રો સાથે રમતા હોઈએ કે ઘરમાં હોઈએ, ત્યારે દરરોજ આપણે નાના મોટા નિર્ણયો લઈએ છીએ. અને ત્યારે આ જ વાત આપણને સાચો રસ્તો બતાવી શકે છે. તો પછી જ્યારે પણ મનમાં આવી કોઈ મૂંઝવણ થાય, ત્યારે શું કરવું? ખૂબ જ સરળ છે. સૌથી પહેલું, બસ 1 મિનિટ માટે અટકી જાઓ અને એક ઊંધો શ્વાસ લો. બીજું, તમારા અંદરથી જે સારો અવાજ આવી રહ્યો છે ને, જે તમને દયાળુ બનવા કહી રહ્યો છે, એને સાંભળો, એને મહત્વ આપો. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, હંમેશા એ જ રસ્તો પસંદ કરો જે બધાના ભલા માટે હોય. કારણ કે યાદ રાખજો, સાચી સફળતા કોઈને નુકસાન પહોંચાડીને નહીં, પણ એક સારા અને દયાળુ માણસ બનવામાં જ છે.
તો ચાલો આજના દિવસ માટે અને આવનારા દરેક દિવસ માટે આપણે એક વાત આપણા મનમાં પાક્કી કરી લઈએ, એક જીવન મંત્ર બનાવી લઈએ. લોભ કદાચ આપણને થોડીવાર માટે અંધ બનાવી દે, પણ આપણી અંદરની જાગૃતિ, આપણો અંતરાત્માનો અવાજ એ આપણને હંમેશા સાચા પ્રકાશ તરફ પાછો લઈ જાવશે. આ બધું સાંભળીને પેલા વિદ્યાર્થીની આંખોમાં એક નવી ચમક આવી જાય છે અને એ પૂછે છે, તો ગુરુજી, આનો મતલબ એ થયો કે દરરોજ સવારે આપણને એક નવી તક મળે છે સાચો રસ્તો પસંદ કરવાની, પ્રકાશ પસંદ કરવાની? અને ગુરુજીના ચહેરા પરનું સ્મિત જ એનો જવાબ છે. આખી વાતનો સાર એ જ છે કે સાચો માર્ગ પસંદ કરવાની તાકાત ક્યાંય બહાર નથી, એ હંમેશા આપણી અંદર જ રહેલી છે.